નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે, જેમાંથી એક વડોદરા પણ છે। હાલ શહેરની હાલત એટલી ખરાબ છે કે લોકોને ભરપેટ જમવા પણ મળી રહ્યું નથી। ફ્રૂટ પેકેટ પર લોકો જીવી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેરમાં સ્કૂલ કોલેજો 1 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા કલેક્ટરે જણાવ્યું છે કે વડોદરા જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી અને વિશ્વામિત્રી નદીના જળ સપાટી થયેલા વધારાના કારણે 27 થી 29 સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે। વડોદરા કલેક્ટર દ્વારા 1 સપ્ટેમ્બર સુધી સ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોને રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર દોડતું થઈ ગયું છે, તો વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે વ્યવહાર ઠપ થઈ ગયો છે। વિદ્યાર્થીઓને પણ વધારે મુશ્કેલી ન થાય તેને લઈ વિવિધ જિલ્લાઓને કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સતત વરસાદથી જિલ્લામાં અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા છે, જેમાં મોટા ભાગના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા સ્થિતિ કથળી બની છે અને ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।